હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. તમારી સાથે એવું થાય છે કે તમારે દૂધીનો વેલામાં દૂધી બહુ આવે છે પણ યલો થઈ જાય છે. જો એવું થતું હોય તો આ વિડીયો તમારા માટે છે. તમારા ગાર્ડનમાં આટલી દૂધીઓ હેંગ થતી હોય અને આટલી બધી તમે હાર્વેસ્ટ કરો એવું ઈચ્છતા હો તો આ વિડીયો પૂરો જોજો. આટલી બધી દૂધીઓ આવે એના માટે શું કરવાનું એ જાણીએ. અહીંયા જુઓ, દૂધી આવવા લાગી ગઈ છે. અહીંયા પહેલી આવી છે એ થોડી યલો થઈ ગઈ છે. એવી રીતે યલો ના થાય એના માટે શું કરવાનું, અહીંયા તમે જોઈ શકો છો આ વેલ છે, રાઈટ. હવે એ વેલના રૂટ્સમાં આવી રીતે ગાર્ડન ટૂલથી જગ્યા કરી લેવાની. બહુ ડીપ જગ્યા નથી કરવાની. અહીંયા તમે જોઈ શકો છો રૂટ પણ દેખાય છે. હવે એની અંદર હિંગ નાખી દઈશું. અહીંયા મેં 1 ટીસ્પૂન હિંગ નાખી છે. સ્પૂનથી નાખું છું એટલે આવી રીતે પડી જાય છે બલ્કમાં. હાથથી નાખશો તો બધી રીતે સરખી સ્પ્રેડ થશે. આવી રીતે હિંગ નાખી અને ઉપર સેમ માટી જે કાઢી હતી એ જ નાખી દેવાની. આવી રીતે હિંગ આપવાથી સરસ હેલ્પ થાય છે, તો જરૂર કરજો. તમને એમ લાગે કે આ ટ્રીક કામ કરે છે તો તમારા ફ્રેન્ડ સાથે કે ફેમિલી સાથે શેર કરી દેજો. અહીંયા જુઓ, મેં હાથથી નાખી છે તો બધે સરખી ફેલાણી છે. હવે એને પર કવર કરી દેવાનું આવી રીતે દૂધીના પ્લાન્ટને હિંગ આપવાથી બહુ બધી દૂધીઓ મોટી થાય છે. હું હંમેશા હિંગ યુઝ કરું છું એટલે તમે જોઈ શકો છો મારા પ્લાન્ટમાં કેટલી બધી દૂધીઓ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો.